નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 3 ના વધારાના સ્વાધ્યાયનો 26મો દાખલો જે છે એની ચર્ચા કરવાના છીએ. આ દાખલામાં પહેલા રકમ તમને સમજાવી દઉં, પછી આપણે ગણતરી કરીએ. આ દાખલો જે છે એ ઇમ્પોર્ટન્ટ નીટ અથવા તો જેઈ જેવી પરીક્ષાઓ જે આપણે સ્પર્ધાત્મક આપીએ છીએ એની તૈયારી માટે અગત્યનો. 200 મીટર ઊંચાઈના એક ખડકની ટોચ પરથી બે પથ્થરને એક સાથે 15 મીટર પ્રતિ સેકન્ડ અને 30 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. હવે જો તમને એ કેવી રીતે છે એ સહેજ કહી દઉં. ધારો કે આ જમીન છે અને 200 મીટર ઊંચાઈની એક નાનકડી એવી ધારો કે ટેકરી છે. આ ધારો કે ટેકરી છે જેને આપણે ખડક એવું કીધું છે, અને એની જે ઊંચાઈ છે એ 200 મીટર જેટલી છે. આ એની ઊંચાઈ થઈ. હવે અહીંયા એક વ્યક્તિ ઊભો છે અને એ અહીંથી બે પથ્થરને ફેંકે છે. એક પથ્થર અને આ બીજો પથ્થર. પહેલાની જે પ્રારંભિક ઝડપ છે તેને આપણે v01 કહીએ તો એ 15 મીટર પ્રતિ સેકન્ડ છે, અને બીજાની પ્રારંભિક ઝડપ 30 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે બંને ઉપર જશે અને ત્યારબાદ આમ નીચે આવશે આમ. એટલે આ સ્થાનને આપણે ધારો કે x બરાબર 0 કહીએ તો આ સ્થાન જે છે એ 200 મીટર એ આપણું x0 થયું, કે જેને આપણે પ્રારંભિક સ્થાન એવું કહી શકીએ. તો પ્રારંભિક સ્થાન છે એ આટલું છે. તો તમારે એવું ગોતવાનું છે કે આલેખ આકૃતિમાં જે દર્શાવ્યો છે એ પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરના સ્થાનમાં સમય સાથે ફેરફાર જે છે એ દર્શાવે છે. અહીં તમે જુઓ છો x2 - x1 છે. આને આપણે સામાન્ય રીતે સાપેક્ષ સ્થાન એવું કહીએ છીએ. વિરુદ્ધ સમય છે અહીંયા, એના ફેરફારો દર્શાવે છે. તો એ આલેખની ચકાસણી કરો, એ આલેખ સાચો છે કે ખોટો એ આપણે ચકાસવાનું છે. હવાનો અવરોધ અવગણો અને સ્વીકારો કે જમીનને અથડાયા બાદ પથ્થર ઉપર તરફ ઉછળતા નથી. જી 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને આલેખમાં રેખીય અને વક્ર ભાગ માટેના સમીકરણો લખો. એટલે આ રેખીય ભાગ તમે જુઓ છો, આ વક્ર ભાગ તમે જુઓ છો, એ બંને માટેના સમીકરણો આપણે લખવાના છે. હવે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ x બરાબર x0 પ્લસ v0 t પ્લસ 1/at સ્ક્વેર, આ સમીકરણનો ઉપયોગ આપણે આ પ્રશ્નની ગણતરીમાં કરશું. હવે મોટા ભાગના અત્યાર સુધી આપણે જે દાખલાઓ ગણેલા છે એમાં x0 જે છે એ શૂન્ય હોય છે. આપણે જે પ્રારંભિક સ્થાન હોય ત્યાંથી જ ગતિની શરૂઆત થાય છે એમ જ લઈએ છીએ, એટલા માટે x0 લખવાની જરૂર હોતી નથી. v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી આપણે સીધી ગણતરીઓ કરીએ છીએ. પણ અહીં આપણે જમીનને x બરાબર 0 કીધું છે, એટલે જમીનની સાપેક્ષે 200 મીટર એનું પ્રારંભિક સ્થાન થયું. એ પ્રારંભિક સ્થાન પાસેથી ગતિ શરૂ થાય છે. એટલે આ કિસ્સામાં બંને પથ્થર માટે x0 કંઈક છે, અને એ જે છે કેટલું છે એ 200 મીટર જેટલું છે. એટલે મેં અહીંયા x0 છે એ ઉમેર્યું છે. v0 1 માટે 1 અને 2 માટે 2. એ બે કિસ્સા માટે ગુરુત્વ પ્રવેગ આવશે અને ઉપર તરફ ઉછાળીએ છીએ એટલે ઋણ આવશે. તો આપણે વારાફરતી બંને પથ્થર માટેના સ્થાનની ગણતરી કરીએ. હું તમને દાખલાનો ફ્લો કહી દઉં કેવી રીતે આપણે આ દાખલો ગણશું. આપણે x2 - x1 વિરુદ્ધ t ના આલેખની જરૂર છે, એટલે આપણે સૌથી પહેલા તો x1 અને x2 મેળવવા જોઈએ. x1 એટલે પથ્થર નંબર 1 એણે કરેલું સ્થાનાંતર અથવા તો એણે કાપેલું અંતર, એને આપણે x1 કહેશું. અને બીજું જે છે એ x2 એ બીજા પથ્થરે કાપેલું અંતર. એ બેનો તફાવત લઈએ એટલે x2 - x1 મળે, જે સાપેક્ષ સ્થાનાંતર આપશે. અને એના વિરુદ્ધ t નો આલેખ એ જે આપણને સૂત્ર મળે x2 - x1 નું, એના પરથી નક્કી થશે કે સુરેખ અને વક્ર ભાગ માટેના સમીકરણો કેવા કેવા હોઈ શકે.
તો આપણે પહેલા પથ્થર 1 માટે x1 મેળવશું, બીજા પથ્થર માટે x2 મેળવશું અને બાકીની એના પરથી ગણતરીઓ કરશું. તો તમે મારી સાથે લખતા જજો. પથ્થર 1 માટે, પથ્થર નંબર 1 માટે V01 બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ અને a બરાબર g અને a કેટલું -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કારણ કે આપણે એને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/at સ્ક્વેર પરથી x1 બરાબર x0 200 વત્તા v0 એ આપણને આપ્યું છે 15 ઇન્ટુ ટી પ્લસ 1/g -10 ઇન્ટુ ટી સ્ક્વેર. therefore x1 બરાબર 200 વત્તા 15t ઓછા 5t નો વર્ગ. આને આપણે ધારો કે પરિણામ નંબર 1 કહીએ, જે આપણું x1 નું સમીકરણ છે. ધારો કે આ પદાર્થ નંબર 1 છે અને આ પદાર્થ નંબર 2 છે, તો 1 અહીંથી શરૂ કરીને અહીં સુધીનું અંતર કાપે એ x1 થયું. હવે આ સ્થાને x1 બરાબર 0 થશે, તો અહીંથી અહીં સુધીનો જે સમય લાગે એ સમય જે છે એ એનો કેટલા સમય સુધી ગતિ કરી એ મળશે. આપણે સમય મેળવી લઈએ, કેમ કે અહીંયા સમયની પણ જરૂર આપણને પડશે. તો એના માટે આપણે આમ લખશું, જ્યારે પથ્થર જમીનને સ્પર્શે ત્યારે x1 બરાબર 0 થાય, x1 બરાબર 0, કેમ કે આખી લાઈન પર જમીન પર x0 છે. therefore 0 સમીકરણ 1 માં કિંમત મૂકીએ, બરાબર 200 વત્તા 15t માઇનસ 5t સ્ક્વેર. આનું જો આપણે સાદુરૂપ આપી અને સમયની ગણતરી કરીએ તો t બરાબર 8 સેકન્ડ અથવા t બરાબર -5 સેકન્ડ એમ મળે. પણ આપણે જાણીએ છીએ કે સમય ક્યારેય ઋણ હોય નહીં, એટલે t બરાબર 8 સેકન્ડ. આનો અર્થ એવો થાય કે પથ્થર 1 જે છે એ 8 સેકન્ડ બાદ જમીનને સ્પર્શે, એટલે કે જમીન પર પાછો આવે. આ જે લાઈન છે એ અગત્યની છે, એની પછી આપણે ગ્રાફની સમજૂતી જ્યારે હું તમને કરાવું ત્યારે એની જરૂર પડશે. તો આજે છે આખી ગણતરી છે એ પથ્થર નંબર 1 માટેની છે. હવે આવી ગણતરી આપણે પથ્થર નંબર 2 માટે પણ કરી શકીએ. તો એ હું અહીંયા કરું છું. પથ્થર 2 માટે V02 બરાબર 30 મીટર પ્રતિ સેકન્ડ, a બરાબર g બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડ. સેમ આની જેમ જ આપણે લખશું, અચળ પ્રવેગી ગતિના સમીકરણ x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/at સ્ક્વેર પરથી x2 બરાબર x0 બંને માટે સમાન છે, v02t પ્લસ 1/at સ્ક્વેર. therefore x2 બરાબર x0 200 વત્તા આ 30t માઇનસ અહીંયા એનું જ આવશે 5t સ્ક્વેર. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2.
તો આમાં પણ સેમ, જ્યારે પથ્થર જમીનને સ્પર્શે ત્યારે x2 બરાબર 0 થાય. ધેરફોર 0 બરાબર 200 વત્તા 30t ઓછા 5t સ્ક્વેર. ધેરફોર t બરાબર અહીંયા આવશે 10 સેકન્ડ, આ પહેલો જવાબ, અને અથવા તો t બરાબર -4 સેકન્ડ, આ શક્ય નથી. ધેરફોર t બરાબર 10 સેકન્ડ. એટલે કે બીજો પથ્થર જે છે એ 10 સેકન્ડ, આ જે પથ્થર છે એ 10 સેકન્ડ પછી જમીનને સ્પર્શે. એટલે તમે હવે કમ્પેર કરો તો તમને ખબર પડે કે 8 સેકન્ડ સુધી 1 અને 2 બંને પથ્થર છે એ ગતિ કરતા હોય નીચે તરફ, પણ 8મી સેકન્ડ પૂરી થાય એટલે પથ્થર 1 જે છે જમીન પર પડી ગયો. આ પથ્થર જે છે એને આપણે વધુ પ્રારંભિક વેગથી ફેંક્યો છે, એટલે મોડો આવશે, કેમ કે થોડો વધુ ઊંચે જશે 1 કરતા. એટલે એ અહીંયા જમીન પર આવે એ 2 સેકન્ડ પછી અહીંયા જમીન પર પડશે. એટલે શું થાય, બરાબર સાંભળજો. પ્રથમ 8 સેકન્ડ સુધી પથ્થર 1 અને પથ્થર 2 બંને ગતિ કરે છે. જ્યારે 8 સેકન્ડે પથ્થર 1 ની ગતિ પૂરી થઈ જાય છે, એના માટે x1 બરાબર 0 થશે. પરંતુ પથ્થર 2 જે છે એ હજી વધુ 2 સેકન્ડ સુધી ગતિ કરશે, અને 10મી સેકન્ડે એ પથ્થરનું સ્થાન જે છે એ પાછું 0 થશે. તો બંને પદાર્થો ટૂંકમાં 8 સેકન્ડ સુધી સાથે ગતિ કરે છે. હવે આપણી પાસે x1 અને x2 છે. અહીંયા તમે જોઈ શકો છો એમ, આ સમીકરણ 1 એ x1 છે અને સમીકરણ 2 એ x2 છે. એ બંનેની બાદબાકી પરથી આપણે x2 માઇનસ x1 અને એના પરથી આલેખનું ઇન્ટરપ્રિટેશન એ કરી શકીએ. તો એ આપણે અહીંયા હું આલેખની નીચે જ રાખું છું, જેથી કરીને સમજવું સહેલું પડે. તો તમે લખતા જજો. સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા, આમ તો 2 ઓછા 1 એમ કરો, કેમ કે x2 માઇનસ x1 છે. તો x2 માઇનસ x1 બરાબર 200 પ્લસ 30t ઓછા 5t સ્ક્વેર માઇનસ આ સમીકરણ 1 200 પ્લસ માઇનસ 15t માઇનસ માઇનસ પ્લસ 5t સ્ક્વેર. તો 200 પ્લસ માઇનસ કેન્સલ, 5t સ્ક્વેર પ્લસ માઇનસ કેન્સલ, 30 ઓછા 15 15. ધેરફોર x2 માઇનસ x1 બરાબર 15 ઇન્ટુ t. આ સમીકરણ જે છે એને આપણે કહીએ સમીકરણ નંબર 3. હવે આ જુઓ, x2 માઇનસ x1 નું આપણને જે ડેટા આપેલો છે એના માટેનું સમીકરણ થયું. હવે આ સમીકરણ પરથી જો તમે બહુ જ સ્પષ્ટ છે કે આ x2 માઇનસ x1 ને આપણે y અક્ષ પર લઈએ અને t ને x અક્ષ ઉપર લઈએ, તો આ y બરાબર mx પ્લસ 0 જેવું સમીકરણ થયું. અહીંયા mx પ્લસ c લખીએ, અહીંયા પ્લસ 0 લખો તો એ વાંધો નથી. તો જો x2 માઇનસ x1 વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે તો આ સમીકરણ મુજબ એ આલેખ જે છે એ સુરેખા મળે, અને એ સુરેખા જે છે એ અહીં દર્શાવેલી છે. c બરાબર 0 છે, 15t જમણી બાજુ છે, એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી સુરેખા જે છે એ મળી એમ કહેવાય. તો આપણું આલેખ જે છે એની સાથે જે પરિણામ મળ્યું x2 માઇનસ x1 નું એ એકદમ સુસંગત છે એમ કહેવાય. હવે તમે જુઓ તો 8 સેકન્ડ સુધી બંને પદાર્થો ગતિ કરે છે. તો 8 સેકન્ડ માટે આપણે x2 માઇનસ x1 કેટલું છે એની ગણતરી કરીએ. તો એ હું અહીં જ કરું છું. સમીકરણ
3 t બરાબર 8 સેકન્ડ મૂકતા x2 માઇનસ x1 બરાબર 15 ગુણ્યા 8 બરાબર 120 મીટર. તો હવે તમે આલેખ જે છે એને બરાબર જુઓ તો 8 સેકન્ડ વાળું બિંદુ આ થયું, એને આપણે જો ઉપર તરફ લંબાવીએ તો અહીંયા મળે, અને એને અનુરૂપ જો સ્થાન મેળવવું હોય તો એ આ મળશે, બરાબર છે. તો 8 સેકન્ડ પછી x2 માઇનસ x1 નું મૂલ્ય કેટલું છે તો કે આટલું, અને એ કેટલું છે 120 મીટર, જે આપણે અહીંયા આની સાથે મેચ થાય છે, સુસંગત છે. એટલે જે સુરેખા જે છે એ, અથવા તો તમને જો પ્રશ્નમાં કે પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરનું સ્થાન આ સમય સાથે થતા ફેરફારો દર્શાવે તેની ચકાસણી કરો, તો એ ચકાસણી કરતા આપણને એવું ખબર પડે કે આ આલેખ જે છે એ આની સાથે સુસંગત છે. તો આપણે હવે સમીકરણ તરફ આવીએ. રેખીય અને વક્ર ભાગના સમીકરણો એ આપણે હવે લખીએ. તો આલેખના રેખીય ભાગ એટલે કે સુરેખા, રેખીય ભાગ નું સમીકરણ x2 માઇનસ x1 બરાબર 15 into t આ છે. આ સુરેખાનું સમીકરણ થયું, જે આપણે 3 જ કીધું છે ને, હું અહીંયા 3 નો 3 જ રાખું છું. આ સમીકરણ છે એ જ મેં અહીં લખ્યું છે. હવે આ ક્યાં સુધી? 8 સેકન્ડ સુધી, કેમ કે 8 સેકન્ડ સુધી બંને પદાર્થો છે એ ગતિ કરે છે. 8 સેકન્ડ બાદ x1 બરાબર 0 થાય છે, જ્યારે બીજો પદાર્થ હજુ ગતિ કરે છે. આથી આલેખના 8 સેકન્ડ બાદ ના વક્ર ભાગ, એટલે જો તમે આ ભાગ 8 થી 10 સેકન્ડ વચ્ચેનો નું સમીકરણ, હવે એ સમીકરણ કેવું થશે તો કે એમાં કઈ જાજુ વિચારવાનું જ નથી. x1 શૂન્ય થઈ ગયું તો x2 નું જે સમીકરણ હોય એ જ સમીકરણ મળે. તો x2 બરાબર 200, સમીકરણ 1 ટૂંકમાં, સમીકરણ 2 200 પ્લસ 30t માઇનસ 5t સ્ક્વેર, આ જે છે એ આપણું સમીકરણ નંબર 4, જે આમ જુઓ તો સમીકરણ 2 જ છે, એ સરખું છે, એ આલેખના વક્ર ભાગનું સમીકરણ છે. આમ થોડોક દાખલો છે એ લાંબો છે, પણ ઇન્ટરેસ્ટિંગ અને સમજવા લાયક છે. એટલે આ દાખલો ફરીથી એક વખત જોઈ જાઓ. 26મો દાખલો, 200 મીટર ઊંચાઈના એક ખડકની ટોચ પરથી બે પથ્થરને આપણે 15 અને 30 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ. આલેખ જે છે એ પ્રથમ અને દ્વિતીય પથ્થરના સાપેક્ષ સ્થાન દર્શાવે છે, અને એની વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો છે. તો હવાનો અવરોધ અવગણી અને જમીન પર અથડાયા પછી પથ્થર ઉછળતા નથી એમ માની અને આપણે આલેખની ચકાસણી કરવાની છે, અને આલેખના વક્ર અને સુરેખ ભાગના સમીકરણો લખવાના છે. એના માટે હું તમને ટૂંકમાં રિવાઇઝ કરાવી દઉં. તો પહેલા પથ્થર 1 માટે અને પથ્થર 2 માટે આપણે એના સ્થાનના સમીકરણો એ આ મેળવ્યા, સમીકરણ 1 અને 2, બેની બાદબાકી કરવાથી આપણને x2 માઇનસ x1 મળે સમીકરણ 3 માં, કે જે એવું સુરેખાનું સમીકરણ છે. એટલે આપણે સુરેખ આલેખ છે એ વેરીફાઈ થઈ ગયું, અને આ માટેનો સમય 8 સેકન્ડ છે અને સ્થાનાંતર 120 મીટર છે, પણ આપણે સમીકરણ 3 ની મદદથી વેરીફાઈ કરી શકીએ. 8 સેકન્ડ સુધી બંને પદાર્થો ગતિ કરે છે, પરંતુ 8 સેકન્ડ બાદ ફક્ત પદાર્થ નંબર 2 જ ગતિ કરે છે. તો 8 સેકન્ડ સુધી ગતિનું સમીકરણ જે છે એ આ x2 માઇનસ x1 બરાબર 15t થશે, અને 8 સેકન્ડ બાદ જે વક્ર મળે છે એનું ગતિનું સમીકરણ એટલે x2 નું સમીકરણ, જે
200 વત્તા 30t ઓછા 5t સ્ક્વેર જેટલું છે. તો ફરીથી આ દાખલો આપણે સામાન્ય રીતે જે પરીક્ષાઓ લઈએ છીએ એમાં 4 માર્કના દાખલાઓ પૂછવાની એક પ્રશ્નનો હોય છે. તો આપણે એના એ સેક્શનમાં આપણે આ દાખલો પૂછીએ છીએ. તો તમે બધા લખીને અને સમજીને સરસ રીતે તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.